આ ભગવાન અપરે ભરે બદલા તારા. હા બસ વાર્તા જય દ્વારકાધીશ. હેલો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ધીરેનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કારણ કે આજે ધીરેન તમારા માટે સરપ્રાઈઝની તૈયારી કરે છે, એટલે મને એવું લાગ્યું કે હું તમારી સાથે થોડીક ધીરેનની વાત કરી લઉં. કારણ કે ધીરેનને કાલ રાતના ઓફિસે બેઠા એક સારો એવો વિચાર આવ્યો કે નાઇટ કરવાની હતી, તો એ રસ્તામાં આવતો તો એને ઠંડી લાગી, તો કે મને આટલી ઠંડી લાગે છે આટલી વ્યવસ્થાઓ છતાં, તો બીજા લોકોને કેમ લાગતી હશે આ છે. એટલે આજનો અમારો પ્લાન એક નવો છે. તો હમણાં ધીરેનને ખબર નથી કે અમે જે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. ધીરેન એક કામથી ખરીદી માટે ગયો છે, એ આવી જાય એટલે હું બતાવું કે ધીરેન શું ખરીદી કરીને આવ્યો છે. તો આ બ્લોગ સ્પેશિયલી ધીરેન જે કામ કરે છે એના માટે તમે જરૂરથી તમારા મિત્ર વર્તુળમાં શેર કરો, અને એને મોટિવેશન માટે, કોઈ ક્રેડિટ માટે નથી, પહેલાં કહી દો, મોટિવેશન માટે કે તમે પણ કંઈક આવું કરો, દિલને બહુ મજા આવશે. અને આજે અમારા જે યુટ્યુબવાળા ગ્રુપ છે એ લોકો પણ અમને હેલ્પ કરવા માટે આવે છે. સેકન્ડ અમારા મિત્ર વર્તુળ બધું આજે છે. પણ આ પ્લાન ઓનલી વન ધીરેનનો છે. તો પહેલાં તો હું હાર્ડલી ધીરેનને થેન્ક યુ કહું છું એની યુટ્યુબથી. તમે જરૂર થેન્ક યુ લખજો કમેન્ટમાં ધીરેન માટે. અને આ બ્લોગને આપણે આગળ વધારીએ, અને શું છે આ બ્લોગની અંદર સરપ્રાઈઝ છે તમને બતાવીશું આગળ. લેટ્સ ગો. હેલો, તો મેં જેમ વાત કરી હતી એમ આ બધા હજી અંધારામાં જ છે, સરપ્રાઈઝની કોઈ નથી ખબર. તો મેં કહી દઉં છું, આજે ધીરેન ન્યૂ યર પાર્ટીનો વિચારતો હતો કે આપણે ક્યાંક ફરવા જાય, એટલે એ પ્રોગ્રામ કેન્સલ કરાયો હતો. અને ધીરેન કાલે જે ઠંડીની વાત કરતો હતો, એટલે ધીરેનને એવો આઈડિયા આવ્યો હતો કે આપણે કંઈક ધૂસા કે મંગાવે. એટલે મેં જે ધીરેનના પડ્યા હતા આપણી પાસે અમાઉન્ટ, એમાંથી મેં ધૂસા મંગાવી લીધા છે. એટલે આપણે સ્પેશિયલ ધીરેનને જ કહેવું, કારણ કે એનો આઈડિયા હતો કે આપણે કંઈક આવું કરીએ. તો આ વખતે ન્યૂ યર પાર્ટી આપણે આવી મનાવવાની છે. આ 3જી તારીખ થઈ ગઈ છે. તો ધીરેનને જે મેં કીધું નથી કે અમે આવું કરીએ છીએ, બટ ધીરેન એની તૈયારીમાં છે. એને ખાલી ફોન કરીને હમણાં બોલાવવાનો છે, એ આવી જાય એટલે આપણે નીકળવાનું. પણ રૂટ આવી રીતના આપણે નક્કી કરશું કે અહીંયાથી આપણે જશું સિવિલ હોસ્પિટલથી પાછળના ભાગમાં, ત્યાંથી પછી આપણે પેરેડાઇસવાળો રોડ લઈશું, ચોપાટી થ્રુ ચોડીથી પછી ત્યાંથી પેરેડાઇસ, ત્યાંથી ભનુની ખાંભી, ત્યાંથી છાયા ચોકીથી કાવેરીથી નરસન ટેકરીને યાર્ડેથી રિટર્ન થઈ અને રેલવે સ્ટેશન રોડ લઈ પછી કેટલા વધે છે એ પ્રમાણે પછી આપણે બોખીરા વિસ્તાર લેવાનો છે. ડન છે? તો હું ધીરેનને બોલાવું છું. ત્યાં સુધીમાં ધૂસા આવી ગયા છે આપણી ઓફિસે, તે આપણે રિક્ષામાં લઈ જવાના છે. ધીરેનને રસ્તામાંથી ઉપાડવાનું છે. મેન એવું કીધું છે કે કામ છે, તું ઝડપથી આવ, એટલે એ લગભગ પહોંચવો જોઈએ. ડન છે? અને તમે આ વિડીયો ધીરેનની ચેનલમાં જોવો છો તો કમેન્ટ કરી દેજો, કારણ કે આ એનો જ પ્લાન હતો. સો અમે બધા હેલ્પ જ કરીએ છીએ, અને આવું તમે પણ કરો. ઓકે? ઓ તો આ લોડ કરી લીધા છે બધા. હેવી ડ્રાઈવર પ્રકાશભાઈ, એમના તરફથી આજ રિક્ષાનું પૂરું આખું ડીઝલ પેટ્રોલ બધું એની પોતાની રિક્ષા આપણે આ સેવામાં છે. ભૂષણભાઈ, હવે આપણે ધીરેનભાઈને ફોન કરીએ. હા, ધીરેનભાઈને ફોન કરો. બધા આવી ગયા છે. આજે આ બધા અમારી યારે જોઈન્ટ થવાના છે. એ બધા તમે જગ્યા ગોઠવી લીધી, તો લેટ્સ ગો. તો હવે અમે જઈએ ને, હું ધીરેનને રસ્તામાંથી લઈ જાઉં છું, અને આ લોકોને રૂટ આપી દીધો છે, ત્યાં જે ઊભા રહેવાના છે. તો હવે હું ધીરેનને લઈ અને ડાયરેક્ટ આ ધીરેનની સ્પેશિયલ સરપ્રાઈઝ માટે આપણે પહોંચી જાય. કારણ કે ધીરેનનો આઈડિયા છે, એટલે ધીરેનને કીધું નથી, પણ કે આજે કરીએ છીએ આવું. મેં તૈયારી કરી લીધી હતી, અને અમારા ધીરેનભાઈ આવે છે. કેમ ધીમો આવે છે? કેમ ધીમે આવે છે? હું યાર, તમે આ ઠંડીને બોલાવવા કરો છો? હે, શું છે આ બધું? આ શું છે? અહીંયા આવતો, આ બધા અહીંયા શું બેઠા છે? શું કરવા બેઠા છે? એમ જો અંદર શું છે? શું છે તારો પ્લાન? વાહ દોસ્ત,
તો હાલો હવે અમે નીકળી જાય, બહુ મોડું થઈ ગયું છે અને ઠંડી વધારે લાગે એટલે ધીમે ધીમે આવતો હતો કા. હા ફૂલ ઠંડી લાગે. તો લેટ્સ ગો. કેવી મજા આવે છે તમને કઈ રીતે કહી શકું, આઈ ડોન્ટ નો. આ ભગવાન અપરે ભરે બદલાતા રાખે. હા બસ. એમ દ્વારકા. જય દ્વારકાધીશ.
હું કાકા ઠંડી શું છે? આજે મસ્ત ઠંડીમાં ગરમી આ રાખી દો ને કાકા. કાકા નોકરી કરો, અહીંયા નોકરી કરો, નોકરી કરો, સિક્યુરિટી. જે લોકો ભીખ માંગે છે એના માટે એક વિચારવા જેવી વસ્તુ કે કાકા પોતે હેન્ડીકેપ છે છતાંય સિક્યુરિટીની નોકરી કરી લે છે. તો જે લોકો આખા હાજા નરવા છે ને ભીખ માંગે છે તો એ વસ્તુને આ વસ્તુ વિચારવી જોઈએ. ચાલો આપણે કામે લાગીએ. તો વાગ્યા છે રાતના 12:30, 12:15 થઈ ગયા છે. અને ખૂબ સારું એવું જો અમારી ટીમ છે મેન ધીરેનભાઈ કે જેણે આ આઈડિયા વિચાર્યો અને આજના સ્પોન્સર એ હતા. અને અમે અમારો ગ્રુપ છે ચેતનભાઈને, ઋત્વિક, પ્રકાશભાઈ, રવિ, મિરાજ, નાસિક ને અમારા આશિક અને પિયુષ, આ બધા લોકોએ આજે મળીને એવું કર્યું છે. હું ખાલી એટલું કહેવા માગું છું કે થોડુંક કરો અને આવી સેવા કરો. બાકી અમારું ટીમ છે અને ઓવરલોડ આ બધાને હાર્ટલી હું થેન્ક યુ કહું છું કે અત્યારે આવી કડકડતી ઠંડીમાં અમને આ રીતે હેલ્પ કરે છે. અને તમે પણ તમારા ગ્રુપ આરે આવું કંઈક કરો નવું. હવે બાકીની વાત 1-2 છે તો અમે હવે આ લોકોને અહીંયાથી રસ્તામાં બહુ લેટ થઈ ગયું છે તો હું ધીરે ઓફિસે જાય છે. બાકીની વાત ઓફિસે કરું તો તમને બધાને થેન્ક યુ અને વન્સ મોર હિપ હિપ હોરે. તો લેટ્સ ગો. હા વેઇટ. અને હું મારા એક મિત્રને ભૂલી ગયો જેણે થોડું અમને શૂટમાં હેલ્પ કરી, ભૂષણભાઈ. તો ભૂષણભાઈએ પણ થેન્ક યુ તમારા માટે. આઈ એમ સોરી, હું થોડુંક એન્જોયમેન્ટમાં ભૂલી ગયો હતો. અને હવે કંઈક આવું નવું પ્લાન કરશું તો મળતા રહીશું અને તમે પણ આવું કંઈક કરો એવી એક્સપેક્ટેશન સાથે. લેટ્સ ગો. હાલો હવે તો વાગ્યા છે રાતના 1 અને અમે આવી ગયા છીએ. તો ધીરેને આજે એક સારો આઈડિયા આપ્યો હતો અને આજના જે કંઈ બી અમે કાર્યક્રમ કર્યો એનો સ્પોન્સર પણ ધીરેન છે. મારો નાનો ભાઈ છે એટલે હું તું કરે કહું તો એણે બહુ સારો વિચાર કર્યો આ. અને આ વસ્તુ મને ગમી. અને તમે પણ કંઈક નાના મોટી એક્ટિવિટીઝ કોઈને હેલ્પ થવા માટે કરો. આપણું માનવ શરીર છે એકબીજાની હેલ્પ માટે જ હોય છે. સાથે અમારા ગ્રુપના મિત્રો છે જે મિડલ ક્લાસમાંથી બિલોંગ કરે છે. નામ જો કહું તો 6-7 નામ છે. ભૂષણ છે જે આજે થોડું ઘણું અમારી સાથે શૂટ કરતો હતો. અમે થોડી જગ્યાએ શૂટ કર્યું, થોડી જગ્યાએ શૂટ ના કર્યું. જનરલી બિકોઝ અમે એક સેવા માટે નીકળ્યા હતા, નોટ વિડીયો બનાવવા માટે. બીજા નંબરમાં રવિભાઈ હતા, પ્રકાશભાઈ હતા, એમની રિક્ષા લઈને આવ્યા હતા. પછી ચેતનભાઈ હતા, નાસિક હતો, પછી ઋતિક હતો, મિરાજ હતો, યુટ્યુબવાળા પિયુષ સોલંકી છે કે જે યુટ્યુબની બ્લોગિંગ ચેનલ જ ચલાવે છે, એ પણ હતો મારી સાથે. એ પણ નાના ભાઈ જેવો છે. આ લોકોની સાથે મે બી એકાદ વ્યક્તિનું નામ લગભગ નથી બોલાવ્યું, મને ખબર છે. પણ આ બધાને થેન્ક યુ કહું છું કારણ કે હરમેશ આજે મેં એક જ ખાલી મેસેજ નાખ્યો હતો કે એક સરપ્રાઈઝ છે, બધાએ આવવાનું છે, ઇમરજન્સી છે, કામ છે. બધા પોતપોતાના કામેથી થાકીને આવ્યા હતા છતાં આવ્યા હતા. બસ વધારે વાત નહીં કરું પણ આજની ફિલિંગ કંઈક અલગ હતી. તમે પણ આવું કંઈક કરો અને મારા આવા જ વિડીયો જોવા માટે, અમારી ટીમને સપોર્ટ કરવા માટે લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને સારો એવો મેસેજ પહોંચે એવી આશા છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.